વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 1 વેક્ટરની અંદર મોટાભાગનું બધું કમ્પ્લીટ કર્યું. એક્ઝામ્પલની ઘણી બધી પ્રેક્ટિસ કરી ગયા. જુદા જુદા ટાઈપના એક્ઝામ્પલના એસાઇનમેન્ટ અને વધારાની પ્રેક્ટિસના એક્ઝામ્પલ પણ આપી દીધા તમને. હવે આ યુનિટની અંદર એક ક્લાસિકલ મિકેનિક્સ એને રિલેટેડ એક પોઈન્ટ છે જે સંપૂર્ણપણે તમે 11th અંદર જે શીખી ગયા એ જ ન્યૂટનના નિયમો એ રિપીટ થાય છે, પણ છતાં એવું ન રહે કે ચાલ્યું નથી, એટલા માટે આપણે અહીંયા એની આજે ડિસ્કશન કરીશું. બાકી બધું તમને આવડે છે. બેઝિક વસ્તુ જે શીખી ગયા છો એ જ બધી રિપીટ થાય છે. અત્યારે આપણે એની સમજૂતી થોડી જોઈ લઈએ, રિવાઇઝ કરી લઈશું, રિવિઝન જ છે. અને પછી હું એનું મટીરિયલ મૂકીશ એટલે એ તમે તૈયાર કરજો. સારું, તો એમાં પહેલો યુનિટ એમાં ક્લાસિકલ મિકેનિક્સ જે આ છે એની ચર્ચા કરવાની છે. એમાં આટલા પોઈન્ટ છે: ન્યૂટન્સ લો ઓફ મોશન શીખી ગયેલા છો, ફ્રેમ ઓફ રેફરન્સ ખબર છે, મિકેનિક્સ ઓફ પાર્ટિકલ. ટાઇટલ જુદું લાગે પણ બધી ડિસ્કશન એકની એક છે. તો એમાં ક્લાસિકલ મિકેનિક્સની અંદર ન્યૂટનના ગતિના નિયમોનો સમાવેશ થાય. તો ન્યૂટનના ગતિના નિયમો, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી છે. અહીંયા ફરીથી આપણે થોડી એની હાઇલાઇટ્સ જોઈ છે. તો કે યંત્રશાસ્ત્રના વિકાસમાં પાયારૂપ ફાળો આપનાર ગતિ અંગેના 3 નિયમો સર આઇઝેક ન્યૂટને આપ્યા, અને આ 3 નિયમો ગતિના પ્રખ્યાત નિયમો તરીકે ઓળખાય છે. અને 3 નિયમોમાં નામ તરીકે પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ એવું કહેવામાં આવે છે. બીજું કોઈ નિયમનું એવું સ્પેશિયલ નામ આપણે અત્યારે આપતા નથી. પછી એની અંદર જે માહિતી આવે છે એના આધારે આપણે ડિસ્કશન કરશું. તો પહેલો નિયમ: સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ ત્યાં સુધી પોતાની ગતિ જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે. આ જ વસ્તુને બીજી રીતે રજૂ કરવું હોય તો બાહ્ય બળની ગેરહાજરીમાં ગતિમાન પદાર્થ અથવા સ્થિર પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. તો આ શું કહેવા માંગે છે? શબ્દ તરીકે તો યાદ રહી જાય, આપણને ખબર જ છે, પણ એનો મિનિંગ એવો છે કે કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય અથવા ગતિમાં હોય, એના ઉપર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે. એટલે સ્થિર હોય તો એ સ્થિર જ રહે. ટેબલ ઉપર મોબાઈલ પડ્યો હોય ને 2 દિવસ સુધી કોઈ એને અડે નહીં, બાહ્ય બળ ન લગાડે તો ત્યાં રહે. ગતિમાન પદાર્થ, તો ગતિમાન પદાર્થનો અર્થ કે તમે એક પદાર્થને ફેંકો છો, માનો કે આ પેન છે એને આપણે ફેંકીએ એમ, જો એના ઉપર કોઈ બાહ્ય અવરોધક બળ ન લાગે તો અચળ વેગથી, વેગમાં ફેરફાર વગર અનંત અંતર સુધી છે એમને ગતિ ચાલુ જ રાખે. તો એને રોકવા માટે એની અવસ્થામાં ફેરફાર કરવો, એનો અર્થ ગતિને તમે અટકાવો અથવા સ્થિર પદાર્થને ગતિ આપો, બે ઘટના એક જ સમજવાની છે. તો આવું જો બાહ્ય બળ ન લાગે, એમાં એક શબ્દ આપણે પરિણામી બાહ્ય બળ ઉમેરો છે. એટલા માટે કે માનો કે બાહ્ય બળ ખાલી શબ્દ વાપરી તો આ સ્થિર છે, એના ઉપર બાહ્ય બળ લાગ્યું, આ બાજુથી નહીં લાગે છે ને આ બાજુથી નહીં લાગે છે, તોય આ સ્થિર રહ્યું. તો તમે એવું કહો કે બાહ્ય બળ ન લાગે, તો બાહ્ય બળ તો લગાડ્યું તોય સ્થિર છે. પણ પરિણામી બાહ્ય બળ, એટલે આ બાજુથી 5 ન્યૂટન લગાડ્યું, આ બાજુથી 5 ન્યૂટન, તો 0 થઈ ગયું. એટલે પરિણામી બાહ્ય બળ કેવું થઈ ગયું? 0. તો પદાર્થ ગતિ કરે નહીં. આટલી સરળ વસ્તુ. ન્યૂટનનો પ્રથમ નિયમ પદાર્થ અને સુરેખ પથ 2 શબ્દો ધરાવે છે. એની અંદર એક શબ્દ આવ્યો પદાર્થ, કે ગતિમાન પદાર્થ અથવા તો સ્થિર પદાર્થ, અને બીજું એવું સુરેખ પથ પર ગતિ કરે છે. તો આપણે પદાર્થને કોઈ કણ તરીકે પણ વિચારી શકીએ અને સુરેખ પથને સામાન્ય ભૌમિતિક અર્થઘટન સ્વરૂપે લઈ શકીએ. તો પદાર્થનો અર્થ એવો કરવાનો છે કે આ માનો કે પદાર્થ થયો, ગતિ કરે છે, તો આખો પદાર્થ જો દ્રઢ પદાર્થ તરીકે લેતા હોય, એના ડાયમેન્શનમાં ફેરફાર ન થતો હોય તો આને કણ તરીકે લઈ શકાય. એટલે માનો કે હું પેનની ગતિની વાત કરું તો એના ઉપરનું એક કણ છે એની વાત કરું, તો આ પેનનો વેગ હોય એટલો જ આ કણનો વેગ હોય, એટલો જ આ કણનો વેગ, એટલો જ આ કણનો વેગ હોય. તો પદાર્થને તમે કણ તરીકે પણ લઈ શકો ખરા. અને સુરેખ પથ એટલે સીધી રેખા ઉપર,
એક ભૌમિતિક અર્થઘટન તરીકે લઈ છીએ. સુરેખ પથ એટલે આપણને ખબર છે સીધો જ આમાં આમ થતો જાય નહીં અથવા એનો પથ છે એ બદલે નહીં, તો એ સુરેખ પથ. ઉપરાંત ન્યૂટનનો પહેલો નિયમ બે મહત્વના સિદ્ધાંત દર્શાવે છે: સ્થિર અવસ્થા અથવા અચળ ગતિ. બે એક જ છે, આગળ ઉપર જોઈ ગયા. સ્થિર અવસ્થા કયો કે આ પદાર્થ સ્થિર છે તોય ભલે, અચળ ગતિ કરે તો પણ ભલે, બેયની પરિસ્થિતિ ફિઝિક્સની દ્રષ્ટિએ સરખી છે, કારણ કે બે ઉપર બાહ્ય બળ લાગતું નથી. અને બીજો શબ્દ બળ, તો આ ખૂબ મહત્વની વસ્તુઓ છે. તો પ્રથમ નિયમ આપી અને એની સમજૂતી આપો તો આ બધી ચર્ચા કરવાની આવે. ખાલી નિયમ આપવાનો હોય તો આ બધું લખવાની જરૂરિયાત નથી. હજુ આગળ જોઈએ તો ન્યૂટનનો પહેલો નિયમ ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. એટલે જડત્વનો નિયમ કોણ છે? તો કે ન્યૂટનનો પહેલો નિયમ. ન્યૂટનના પહેલા નિયમને કયા નિયમ તરીકે ઓળખી શકાય? તો કે જડત્વના નિયમ તરીકે. એટલે આ શોર્ટ ક્વેશ્ચન તરીકે, એની માહિતી તરીકે આપણે ખ્યાલ હોવો જોઈએ. પહેલો નિયમ શું આપે છે? તો કે બળની વ્યાખ્યા આપે છે. તે બળની વ્યાખ્યા આપે છે, પણ બળના મૂલ્ય અંગે માહિતી આપતો નથી. એટલે આમાં બળનું મૂલ્ય કેટલું કાંઈ નહીં. આપણે તો એવું કીધું કે આની ઉપર બાહ્ય બળ ન લાગે તો ગતિ ન કરે, પણ લાગે તો કે કરે. કેટલી કરે એની માહિતી નથી. સ્થિર પદાર્થ સ્થિર, બાહ્ય બળ ન લાગે તો ગતિ કરતો નથી, બાહ્ય બળ લાગે તો સ્થિર સ્થિતિમાંથી ફરે. તો બળના મૂલ્ય સાથે કાંઈ એમાં વાત આવતી નથી. માત્ર બળની વ્યાખ્યા આપી કે આ ખઈશો પદાર્થ ખસવા માટે જવાબદાર કોણ હોય? તો કે બળ હોય. આટલી વાત. બળના મૂલ્યની વાત પછી આગળ બીજા નિયમમાં કરીશું. એટલે અત્યારે આટલી વસ્તુ આના ઉપરથી આપને મળી. પહેલો નિયમ જડત્વનો નિયમ છે, એ શેની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા આપે છે, મૂલ્ય અંગે માહિતી આપતો નથી. વળી આ નિયમ એ દર્શાવતું નથી કે બળ દ્વારા શું સંભવે છે, બળ લાગે તો શું થશે એની કાંઈ માહિતી નથી, પરંતુ દર્શાવે છે કે બળની ગેરહાજરીમાં શું સંભવે છે. બળની ગેરહાજરી હોય તો સ્થિર સ્થિર રહે, ગતિ ગતિમાં રહે, પણ બળ લાગ્યા પછી આનું શું થશે એની માહિતી નથી. તો એ આપણે આગળ ઉપર બીજા કેટલાક વધારાના નિયમો અને એની માહિતીનો અભ્યાસ કરવો પડે. આ ઉપરથી કહી શકાય કે આ નિયમને ઝીરો ફોર્સને વ્યાખ્યાયિત કરે છે એમ કહેવાય. તો પહેલા નિયમ સંબંધિત મુદ્દા થયા. એક જડત્વનો નિયમ, ગેલેલિયોનો નિયમ, બળ અંગેનું મૂલ્ય આપતું નથી, વ્યાખ્યા આપે છે, ઝીરો ફોર્સને વ્યાખ્યાયિત કરે છે. આટલી માહિતી આના આધારે આપને મળે છે. તો આ પહેલા નિયમની ચર્ચા થઈ. ત્યાર પછી બીજો નિયમ, તો પદાર્થ અથવા કણ, બે આપણે કીધું હતું કે બે એક જ તરીકે તમે લઈ શકો. તો એના વેગમાનના ફેરફારનો દર તેના પર લગાડેલા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, અને દિશા પરિણામી બળની દિશામાં હોય છે. કારણ કે વેગમાન એ પણ સદિશ રાશિ છે, બળ એ પણ સદિશ રાશિ છે. તો વેગમાનના ફેરફારનો દર કેટલો હોય? કારણ કે પદાર્થ ઉપર બળ લાગે એટલે એના વેગમાં ફેરફાર થાય, ને વેગમાં ફેરફાર થાય એટલે વેગમાનમાં ફેરફાર થાય. તો આ વેગમાનના ફેરફારનો દર કેટલો હોય? તો કે એના ઉપર જેટલું બળ લગાડો તમે, ઓછું બળ લગાડો તો થોડો ફેરફાર થાય, વધારે બળ લગાડો તો વધારે ફેરફાર થાય. તો આમ બાહ્ય બળ જેટલો હોય છે અને દિશા એની પરિણામી બળની દિશામાં, આ દિશામાં હોય તો એની અંદર થતો ફેરફાર આ દિશામાં હોય. ઉપરાંત બીજો નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય આપે છે. પ્રોબ્લેમ સોલ્વ. પહેલા નિયમની અંદર માત્ર બળની વ્યાખ્યા હતું, મૂલ્યની માહિતી મળતી નહોતી. અહીંયા આપણે શું કીધું? F = dp/dt, વેગમાનના ફેરફારનો દર, એટલે એ શું દર્શાવશે? બળનું મૂલ્ય. પદાર્થ પર બળ લગાડતા તેના વેગમાં ફેરફાર થાય છે અને તેથી તેના વેગમાનમાં પણ ફેરફાર થાય છે. બળ લગાડી તો શું થાય? વેગમાં ફેરફાર થાય અને તેથી એના વેગમાનમાં પણ, કારણ કે P = mv, તો વેગમાનમાં પણ ફેરફાર થાય. આ નિયમ બળને વેગમાનના ફેરફાર અને તે માટે લાગેલ સમય સાથેનો સંબંધ દર્શાવે છે. આ વચ્ચે કટ કરી નાખ્યું છે. આ નિયમ શું દર્શાવે છે? બળને વેગમાનના ફેરફાર અને તે માટે લાગતા સમય સાથેનો સંબંધ દર્શાવે. જો એને સૂત્રાત્મક સ્વરૂપે લખીએ આપણે તો F = dp/dt સ્વરૂપે લખી શકાય.
હવે જો દળ તરીકે એમ લેવામાં આવે, વેગ તરીકે વી લેવામાં આવે, વેગમાન પી અને પી એટલે એમ વી થાય, તો પદાર્થ પર એફ બળ લાગે તો એફ ચલે છે ડીપી અપોન ડીટી. શું થયું? પહેલો નિયમ, એફ ચલે છે ડીપી અપોન ડીટી. વેગમાનના ફેરફારનો સમય દર એના પર લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. અચળાંક મૂકી દો તો એફ ઇક્વલ ટુ કે ડીપી અપોન ડીટી અને કે ડી અપોન ડીટી. પી એટલે શું? એમ વી. તો એફ ઇક્વલ ટુ કે, આ એમ અચળ છે, દળને બહાર કાઢી લ્યો તો કે એમ ડીવી બાય ડીટી. એક વધારાની વાત કરી દઉં, એમ છે એ ન્યૂટન યંત્રશાસ્ત્રની અંદર આપણે અચળ લઈએ છીએ, પણ ખરેખર જો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં જતા રહીએ તો એની અંદર છે પાછું દળ છે એ ખૂબ મોટા વેગ માટે બદલે છે. ત્યાં એમને આપણે છે એ અચળ રાશિ લેતા નથી, ધ્યાન રાખજો. અત્યારે એમ અચળ છે એટલે બહાર લીધું. તો કે એમ ડીવી બાય ડીટી. અને ડીવી બાય ડીટી એટલે આપણે શીખી ગયા છીએ શું છે? વેગમાં સમયની સાપેક્ષ ફેરફાર, એને આપણે પ્રવેગ કહીએ છીએ. તો એફ ઇક્વલ ટુ કે એમ ઇન્ટુ એ. તો આ પ્રકારની રાશિ પ્રાપ્ત થઈ આપણે. ક્લિયર? 11th અંદર તમે આ જ વસ્તુ શીખી ગયા છો. પણ એમાં અચળાંક તરીકે કે ની જગ્યાએ એફ ઇક્વલ ટુ એમ એ લેતા હતા. કે ની કિંમત 1 લઈ લીધી હતી. એટલે ખાલી નિયમ શું મળતો હતો? એફ ઇક્વલ ટુ એમ. વધારામાં કે ઘુસાડ્યો છે. આટલો ફેરફાર છે, બીજું કાંઈ ફેરફાર નથી. જ્યાં કે સ્વપ્રમાણતા અચળાંક છે, જે એકમ દળના પદાર્થમાં એકમ પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળ વડે મેળવી શકાય છે. એકમ બળ માટે કેનું મૂલ્ય 1 મળે છે. એટલે કેને તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો એકમ દળ લઈ લ્યો. એના માટે ઉત્પન્ન કરવો પડતો પ્રવેગ જો એકમ હોય તો કે ઇક્વલ ટુ એફ થઈ જાય. આ બધા 1 1 કરી દીધા. સમજાય છે? એટલે આ તમે લખી શકો સારી રીતે શબ્દો. એમને 1 કરી દો, એને 1 કરી દો એટલે એકમ કહેવાય. તો કે બરાબર એફ થઈ ગયો. તો કે વ્યાખ્યાયિત કર્યો. જરૂરી બળનું મૂલ્ય એ કે થઈ ગયું. પણ જો બળનું મૂલ્ય એકમ હોય તો કે બરાબર 1 મળે, 1 મળે. ક્લિયર આટલું? ઓકે. તો એફ ડી અપોન ડીટી, ફરીથી પાછું આ જ વસ્તુ લીધું, એમ ડીવી. આની અંદર કે છે એ ઉલાડી દીધો છે, કે નથી લીધો. એફ ઇક્વલ ટુ ડી અપોન ડીટી એમવી. એમવી બહાર લઈએ તો ડીવી બાય ડીટી, તો એમ એ. તો એફ ઇક્વલ ટુ એમ એ મળ્યું, જે ન્યૂટનનો બીજો નિયમ. આ પણ ન્યૂટનનો બીજો નિયમ. તો આટલી વાત આની અંદર. આગળ થોડું, જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, એટલે કે એફ બરાબર 0, તો એ બરાબર 0. કારણ કે એફ ઇક્વલ ટુ એમ એ જોઈ ગયા ને આપણે. એફ ઇક્વલ ટુ એમ એ એવું કીધું. તો એફ ઇક્વલ ટુ એમ એમાં જો બાહ્ય બળ 0 લઈ લ્યો તો એફ ઇક્વલ ટુ 0 થઈ ગયું. અને એફ ઇક્વલ ટુ 0 તો આપણે એવું કહી શકીએ કે એ ઇક્વલ ટુ 0 થાય. એફ 0 તો એ 0. તો એ ઇક્વલ ટુ ફરી પાછું ડીવી બાય ડીટી છે, અને ડીવી બાય ડીટી એટલે એમાં વી રાશિ અચળ છે. કારણ કે જ્યારે કોઈ પદનું વિકલન 0 થાય એ ક્યારે સંભવે? તો કે વી છે અથવા ડીએક્સ બાય ડીટી ઇક્વલ ટુ 0. તો એનો મિનિંગ એક્સ અચળ, અથવા એક્સ અચળ હોય તો અચળ પદનું વિકલન કેવું થાય? 0 થાય. કેવું થાય? અચળ પદનું વિકલન 0 મળે. તો આટલી માહિતી મળ્યું. એફ 0 તો એ 0, એ 0 તો વી અચળ. વી 0 નહીં, ધ્યાન રાખજો. આ એકબીજા ઉપરથી સંબંધિત વાત મેથેમેટિકલી થઈ. આ હકીકત ન્યૂટનના પહેલા નિયમ સાથે સુસંગત છે. પહેલા નિયમમાં કહી ગયા હતા ને આપણે કે એફ ઇક્વલ ટુ 0, બાહ્ય બળ 0 લાગે તો ડીપી બાય ડીટી, વેગમાનનો ફેરફાર 0 એટલે કે પી અચળ. ને પી અચળ એટલે એમ વી અચળ. એમ તો અચળ જ હોય. વી કેવું રહે? અચળ. એટલે ગતિમાં કાંઈ ફેરફાર થાય નહીં. એટલે પહેલો અને બીજો નિયમ એકબીજા સાથે સુસંગત છે. તો બીજા નિયમની વાત થઈ. આગળ ઉપર જઈએ. ત્રીજો નિયમ, આ પણ સહેલો ને શીખી ગયા છો બધું. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. બીજી રીતે રજૂ કરવું હોય તો
દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. એટલે આઘાત અને પ્રત્યાઘાત, એટલે એક ધક્કો લાગે તો એની સામે બીજો ધક્કો લાગે, તો આઘાત અને પ્રત્યાઘાત બેનું મૂલ્ય કેવું? સમાન. બેની દિશા કેવી? વિરુદ્ધ. બીજી રીતે આઘાત પ્રત્યાઘાતની બદલે ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. એટલે એક પદાર્થ સાથે બીજો પદાર્થ અથડાય તો એક પદાર્થ જેટલા મૂલ્યનું બળ બીજા પદાર્થ ઉપર લગાડે એટલું જ બળ છે બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર લગાડે. બેના બળના મૂલ્ય સમાન, બંનેની દિશા વિરુદ્ધ. આ નિયમ દર્શાવે છે કે બે અલગ કરેલા કણો દ્વારા એકબીજા પર લાગતા બળના મૂલ્યો સમાન હોય છે. કુદરતમાં કોઈ બળ એકલું અટુલું હોતું નથી. એટલે બળ છે એ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય, પેર પ્રોડક્શન. તમે કહો આમ ધક્કો માર્યો એટલે એની યારે બીજું બળ આવી જ ગયું ઓટોમેટિક, એ સામે બીજું બળ લાગતું જ હોય, એટલે એને શું કહેવાય? પેર પ્રોડક્શન. એટલે બળ એકલું અટુલું નથી, હંમેશા જોડીમાં ઉત્પન્ન થાય. બળો બે પદાર્થોની એકબીજા વચ્ચેની આંતરક્રિયાથી જ ઉદ્ભવે છે. બે પદાર્થ વચ્ચે લાગતું હોય તો એકનું બીજા દ્વારા, બીજાનું પેલા દ્વારા, એટલે આંતરક્રિયા થાય. એવું સિમ્પલી નથી કે એકને ધક્કો માર્યો તો પડી ગયો એટલે એને આની ઉપર બળ લગાડ્યું નથી. અને બળો હંમેશા જોડમાં ઉદ્ભવે છે. તો આટલી વાત આગળ કરી ગયા છે. આગળ ત્રીજા નિયમ મુજબ ધારો કે કણ 1 પર કણ 2 દ્વારા લાગતું બળ F1 અને કણ 2 પર કણ 1 વડે લાગતું બળ F2 ના મૂલ્ય જેટલું જ પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય છે. તો એ પણ એકની એક વાત રિપીટ કરવાની છે. આ જે છે ને ફરી પાછું અહીંયા મૂક્યું છે આપણે. એક બળ બીજા ઉપર લગાડે એટલું જ, એનું મૂલ્ય કેવું? સરખું. દિશા કેવી? વિરુદ્ધ. તો F1 સદિશ સ્વરૂપે લ્યો તો ઇક્વલ ટુ -F2 લખવું પડે. આ સદિશ નિશાની ઉપર મૂકો તો શું? F2 માઇનસ. અથવા સદિશ નિશાની કાઢી નાખો તો F1 ઇક્વલ ટુ F2. બંનેના મૂલ્ય કેવા? સમાન. તો F1 એટલે F ઇક્વલ ટુ Ma, એટલે M1 A1 M2 A2. તો આના ઉપરથી આપણે અજ્ઞાત દળ પણ મેળવી શકીએ. એક પદાર્થનું દળ આપેલું હોય, બંનેના પ્રવેગ આપણે જાણતા હોઈએ, તો બીજા પદાર્થ માટેનું દળ M2 અથવા M1 ને સૂત્રનો કરતા બનાવીને મેળવી શકાય. તો આ ત્રીજા નિયમ પર આધારિત વાત થઈ. અહીંયા M2 જ્ઞાત આપ્યું છે, M1 શોધવાનું છે, તો A2/A1 M2. આમ M1 મેળવી શકાય અને આ પ્રકારના બળને ઝડપીય બળ કહે છે. તો આટલી ચર્ચા ન્યૂટનનો પહેલો નિયમ, એની વિશે સમજૂતી, બીજો નિયમ એના વિશે સમજૂતી, ત્રીજો નિયમ એના વિશે સમજૂતી. અને ત્યાર પછીનો પોઈન્ટ છે, આ આખી PDF તમને હું આપી દઈશ. આ વાંચી લેજો, થોડો સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું સમજાવીશ કાર્ય ઉર્જા પ્રમેય. આ પણ 11મા ધોરણમાં બધું આવી ગયેલું છે, બરાબર. તો આ એક મેથેમેટિકલ આવે છે ને આગળ છે એ બધું કેવું હતું? ટોટલી છે ડિસ્ક્રિપ્ટિવ. એટલે આટલી વાત પૂરી કરી એટલે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું. ચેપ્ટર કમ્પ્લીટ એટલે આખો યુનિટ પૂરો, આપણો સિલેબસ પૂરો થાય, બરાબર. તો આ હું બધું મૂકી દઈશ, તમે બરાબર વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને સમજાવું ત્યારે તમને ખ્યાલ રહે. ક્લિયર આટલું? તો આટલું આજે રાખી છે આપણે. ફરી પાછા નવા બીજા લેક્ચરની અંદર મળશું, ત્યારે આગળના ટોપિકની ચર્ચા કરીશું. ઓકે, આવજો.